બરેલીમાં એવો કિસ્સો સામે આવ્યો જેને જોઈને કોર્ટ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ। બળાત્કારના ખોટા કેસમાં ફસાયેલા છોકરાને કોઈ કારણ વગર અને તેની કોઈ ભૂલ વગર 4 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, એ પણ એવા ગુના માટે કે જે તેણે કર્યો જ ન હતો। જો યુવતીએ કોર્ટની સુનાવણી દરમિયાન પોતાની જુબાની પાછી ન ખેંચી હોત તો આ વાત ક્યારેય જાણી શક્યા ન હોત। હવે કોર્ટે ખોટો કેસ કરનાર યુવતી સામે કડક વલણ અપનાવ્યું છે। જાણવામાં આવી રહ્યું છે કે 2 સપ્ટેમ્બર 2019 ના રોજ બારાદરી પોલીસ સ્ટેશનમાં છોકરા વિરુદ્ધ દીકરીના અપહરણ અને બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો। પોલીસે છોકરીની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી આપ્યો હતો। આ સમગ્ર મામલો યુવતીએ છોકરા પર આરોપ લગાવ્યો હતો કે તેણે તેને નશીલા પદાર્થ વાળો પ્રસાદ ખવડાવ્યા અને તેને દિલ્હી લઈ ગયો, જ્યાં રૂમમાં બંધ કરીને તેની સાથે બળાત્કાર કર્યો। કહેવામાં આવી રહ્યું છે કે આ મામલામાં કોર્ટ પોતાની જુબાની દરમિયાન છોકરીએ ફરી ગઈ હતી, જે બાદ કોર્ટે છોકરાને નિર્દોષ છોડી દીધો હતો। જ્યારે આ કેસની વાસ્તવિકતા કોર્ટ સમક્ષ આવી ત્યારે કોર્ટે છોકરાને નિર્દોષ જાહેર કર્યો અને છોકરીને પણ આ જ સજા ફટકારી। કોર્ટે કહ્યું કે છોકરાએ કેટલા દિવસોની સજા ભોગવી છે, યુવતીને પણ આટલા જ દિવસો જેલમાં પસાર કરવા પડશે। આ સિવાય કોર્ટે યુવતી પર આર્થિક દંડ પણ ફટકાર્યો છે। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી જ આવા સમાચારની અપડેટ આપને મળતી રહે।